મતદાનને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે પ્રચારની ધુરા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી છે અને ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં અમિત શાહે જાહેર સભા યોજી ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા। મનસુખ વસાવા માટે કોઈ સભા કરવાની જરૂર નહીં હોવાનું જણાવી મનસુખ વસાવાનું ભૂત દરેક ગામમાં ફરતું હોવાનું કહેતા ભાજપમાં રમૂજ ફેલાઈ હતી। ભરૂચ બેઠક પર અર્બન નક્સલ આવશે તો આદિવાસી વિસ્તારને તહેસ નહેસ કરી નાખશે તેવો આક્ષેપ કરી મનસુખ વસાવાને મત આપવાનું કહેવા માટે ભરૂચ આવ્યો હોવાનું જણાવ્યું હતું। નરેન્દ્ર મોદીએ આદિવાસીઓ માટે પણ ઘણા કામો કર્યા હોવાથી આદિવાસીઓને સમજી જવા ઇશારો કર્યો હતો। દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધારવાનું કામ ભાજપે કર્યું હોવાનો દાવો પણ કર્યો હતો। આમ તો મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી। તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં। મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે। હું તો અહીંયા પ્રભારી હતો, નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય। ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું, આવો જનપ્રતિનિધિ નહીં મળે। ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે। ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું ને ભરૂચ વાળા બધા આદિવાસી ભાઈઓ બહેનો સમજી લો, આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનોને થયો છે। મિત્રો, આદિવાસી આ કોંગ્રેસ પાર્ટી ને આપ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે। મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી। ભાઈઓ और બહેનો, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું બન્યું। આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું? સૌથી પહેલું અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા, આદિવાસી મંત્રાલય બનાવવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી કરી। મિત્રો, નરેન્દ્રભાઈએ 75 વર્ષ પછી પહેલી વાર ઓરિસ્સાના ગરીબ આદિવાસીની દીકરી દ્રૌપદી મુર્મુ, કોઈ દિવસ એ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી और આખા ઇન્ડી એલાયન્સ વાળા કોઈએ આદિવાસીને વડા રાષ્ટ્રપતિ ના બનાયા। નરેન્દ્રભાઈએ દ્રૌપદી બેન મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવી આદિવાસીઓનું સન્માન।